ઘણા કે ને ભક્તિ કરવાથી શું મળી જવાનું? તો ભક્તિ ક્યાં કામ લાગે ને આપણે એની એક નાનકડી વાતની ચર્ચા કરીશું. કદાચ તમે બધાએ સાંભળ્યું હશે રા નવઘણ વીર. 9 વર્ષે જેનો જન્મ થયો, એક બાળકને જન્મ લેવો હોય ને તો 9 મહિના થાય, પણ રા નવઘણ વીર 9 વર્ષે જન્મ થયા. અને એમ કહેવામાં આવે રા વ્યાસ અને સોનલદેવ પરમાર આ બંને પતિ પત્ની હતા. પણ જ્યારે દીકરીના લગ્ન થાય ને, દીકરી પોતાનું ઘર છોડે અને પોતાના ધણીના ઘરે જાય, અને એ જ રીતે સોનલદેવ પરમાર માં ખોડિયારમાંની ખૂબ ભક્તિ કરે, માનો ખૂબ ભજન કરે, અને જ્યારે એની વિદાયનો સમય આવે ને ત્યારે દીકરી રડે કે માં, મેં બાળપણથી જ તારી ભક્તિ કરી, મેં બાળપણથી જ તારી સેવા કરી, આજે આ ઘર છોડીને કોક નવા ઘરે જાઉં છું. એ મારી ખોડિયાર, મારી સાથે આવજે માં. ભક્તિ ક્યાં કામ લાગે ને આજે ધ્યાનથી સાંભળજો. સત્ય ઘટના છે, કાલ્પનિક વાત નથી. અને લગ્ન થઈ ગયા. રાધ્યાસ સોનલદેવ પરમારને પોતાના ઘરે લઈ જાય. રાધ્યાસ હતા ને, એમના 21 લગ્ન થયા હતા. 21 રાણી હતી અને સોનલદેવ પરમાર એ 22મી રાણી હતી. લગ્ન થઈ ગયા, 21 રાણી, પણ કોઈ સંતાન નહોતી. રાધ્યાસને એમ થઈ ગયું કે 21 રાણી થઈ ગયા, 22મી થઈ ગઈ, તોય મારા રાજમાં કોઈ સંતાન નથી. જેના ઘરે સંતાન હોય તો જગત એને મેણા મારે, એને બાંધ્યો કે. હવે રાજાને દુઃખ લાગે કે હવે મારે શું કરવાનું? આ તો ભગવતી છે, પલ ભરમાં કોઈના ત્યાં પાલણા બંધાવે, પલ ભરમાં કોકની ત્યાં ખુશી આપી આવે. આ તો ખોડિયાર છે, મેણા ભાંગનારી છે. અને ઘટના એવી જ ઘટે. લગ્ન થયા, 21 રાણી હતી ને, એને હવે ઈર્ષા થઈ. ઈર્ષા જગતમાં બહુ ખોટી વસ્તુ છે. એક વખત ઝેર કરી જાય ને પછી એ કોઈને છોડે નહીં. સોનલદેવ પરમારે તો બિચારી હજુ તો નવું પગલું મૂક્યું ઘરમાં, અને જે ઘરની જે જૂની 21 રાણી હતી ને, એ લોકોને ઈર્ષા થઈ, જલન થઈ કે આ નવી રાણી આવી છે, કદાચ એના ત્યાં શેર માટી થાય, એને વસ્તાર થાય તો આપણી 21 રાણીનું માન ઘટી જવાનું. આ 21 રાણી ક્યાં જાય હવે? તો 21 રાણી ગિરનારના ગિરિકંદરામાં જાય અને કોઈ અઘોરી બાવા પાસે જાય. અને એ અઘોરી બાવો એટલો ભયંકર, તંત્ર સાધન એટલી બધી જાણનાર વ્યક્તિ, એને એમ કહે કે અમારા જે રાજા છે ને, એ બીજા લગ્ન કરીને પત્ની લઈ આવ્યા છે. હવે કાંઈક તમે એવું કરો કે એના સંતાન જ ન થાય. આ બાજુ તંત્ર વિદ્યાર્થીએ એક પૂતળો તૈયાર કરી, અને પહેલાના સમયમાં એવા બાવાઓ અઘોરી હતા કે તંત્ર વિદ્યાર્થી, એને વસ્તાર જ ન થાય, એને સંતાન જ ન થાય, એવી ક્રિયા કરી. અને જ્યારે ક્રિયા થઈ ને, તો એ ભયંકર ક્રિયા એટલી ભયંકર કરવામાં આવી હતી કે 21 રાણી જ્યારે તંત્ર વિદ્યા કરી અને પાછી ઘરે પહોંચે ને, એટલામાં થોડા દિવસ થાય તો ભગવતી માની કૃપા થાય, માતાજીની કૃપા થાય રાણીના ઉપર. અને સોનલદેવ પરમાર ભારી પગે થયા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, એમ કરતા 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 9 મહિના નીકળી ગયા. 9 મહિના થઈ ગયા. સોનલદેવ પરમારનું પેટ વિકસિત થઈ ગયું, આવડું મોટું થઈ ગયું. રાજા એમ કહે 9 મહિના થઈ ગયા, હજુ તક સંતાન કેમ નહીં થાય? પણ કીધું ને, 21 રાણીએ તંત્ર વિદ્યા કરેલી હતી, જેથી કરીને આનું સંતાન જન્મે નહીં. આ ભગવતીની કૃપા કામ લાગે ને, એ ધ્યાનથી સાંભળજો. અને આમ કરતા 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 વર્ષ નીકળી ગયું, 2 વર્ષ નીકળી ગયું, એમ કરતા કરતા 7 વર્ષ નીકળી ગયા. હવે રાજા એમ કહે કે સોનલદેવ,
તને લાગે કઈ મોટી બીમારી થઈ ગઈ છે, તારા પેટમાં બચ્ચું નથી, તને ભયંકર બીમારી થઈ ગઈ છે, બધું મૂકી દેવા, હાલ નીકળ અહીંયાથી. હવે સોનલદેવ પરમાર રોએ, દિન રાત રોએ. કેમ? એક માને જ ખબર હોય જ્યારે ગર્ભવતી હોય ને એના પેટમાં કેટલી પીડા હોય, અને આ બાજુ સોનલદેવ પરમાર રોએ, દિન રાત રોએ. પણ આટલાય દુઃખની પરિસ્થિતિમાં પણ સોનલદેવ પરમારને ખોડિયારમાંની યાદ નથી આવતી, અને માતાજી પણ આવતા નથી. અને એમ કરતા 9 મહિના 9 વર્ષ થઈ જાય ને, એટલે હવે સોનલદેવ પરમાર એમ કે આ 9 મહિનાના 9 વર્ષ નીકળી ગયા, હવે મારાથી સહન નથી થાતું. શરીર સુખાવા માંડ્યું, હાડકા એકદમ ઓગળવા જેવા માંડ્યા, ભાર વધવા માંડ્યો. સોનલદેવ પરમાર પોતાની દાસીને કહે કે એ દાસી, કાં તો તું ઝેર મને આપી દે, કાં તો આ ઝેરનો કટોરો તું પણ પી લે અને હું પણ પી લઉં, આપણે બંને મરી જઈએ. આટલું દુઃખ સહન થતું નથી. તો એ દાસીને એમ થાય કે હાલો ને, આ 9 વર્ષ થઈ ગયા, રાજા પાસેથી આપણે જીવન જીવવાની જરૂરિયાતી વસ્તુ લઈ આવીએ, જેમ કે અનાજ છે, પૈસા છે, બધું લેતા આવીએ. તો દાસી ગયા છે રાજા પાસે, રાજ્યાસ પાસે ગયા છે, અને દાસી કહે કે રાજા, પૈસા પતી ગયા છે, અનાજ પતી ગયું છે, કઈ હોય તો આપો ને. ત્યારે રાજાના મોઢામાંથી શું નીકળે? શું તમારી રાણી મરી ગઈ કે જીવે છે? દાસીને ખૂબ દુઃખ થયું કે જેની દિવસ રાત મેં સેવા કરું છું એના માટે રાજા એમ કહે કે મરી ગઈ કે જીવે છે. હવે દુઃખ બહુ થવા માંડ્યો. રાજ્યાસવે એ દાસીને પૈસા આપી દીધા કે જા આ રાણી છે ને એને જે થતું હોય આપી દે છે, અને મરતી હોય તો ભલે ને મરે. આ 9 વર્ષથી 9 મહિનામાં બાળક થાય ને કોઈ બીમારી થઈ ગઈ છે, ભલે મરી જાય. હવે દાસીને દુઃખ થઈ ગયું કે રાણી આટલી ભોળી, આટલી દયાળુ, આટલી બધી પીડામાં તોય રાજા એમ કે ભલે મરે. અને દાસી જ્યારે રાણીને કહે ને, સોનલદેવ પરમારને, રાણી, મહારાજે એવું કીધું કે રાણી મરે છે કે જીવે છે? તો સોનલદેવ પરમારનું કાળજું ફાટી ગયું. જેના સાથે મેં લગ્ન કરીને આવી, આજે એ જ મને કહે કે મરે છે કે જીવે છે, મને આટલી બધી પીડા છે. હવે ભક્તિ ક્યાં કામ લાગે ને એ ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો એમ કે આપણે ગઢપણમાં ભજન કરશું. નહીં, ગઢા થઈ જશું ને ત્યારે ભગવાનની માળા કરશું, એ ભજન કામ નહીં લાગે. કીધું ને, મહાપુરુષો કહે બાળપણની કરેલી ભક્તિ એ છેલ્લે સમય કામ લાગે, અને ગઢપણની કરેલી ભક્તિ એ કામ લાગવાની નથી. સોનલદેવ પરમાર છે ને બાળપણથી માતાજીની ભક્તિ કરી હતી, માં ખોડિયાર. અને સમય એવો પણ આવ્યો કે જ્યારે ઝેરનો પ્યાલો હાથમાં ભર્યો છે ને સોનલદેવ પરમારને અને દાસીએ કે હવે આપણે આ પ્યાલો પી જશું, મરી જશું. ત્યારે છેલ્લી ઘડીએ સોનલદેવ પરમારે યાદ કરી એની માને પૂજેલી માં ખોડિયારને કે માં તું ક્યાં છો? આટલો ભયંકર સમય આવ્યો, મારાથી દુઃખ સહન નથી થતું. એક હાથમાં ઝેર લીધું અને જેમ સોનલદેવ પરમાર એ પ્યાલી લઈને મોઢા પાસે મૂકે ને, આ બાજુ માં ખોડિયાર પ્રગટ થઈ ગઈ. હે સોનલદેવ પરમાર, હું તારી માં છું. દીકરા, 9 વર્ષ નીકળી ગયા, તું એ મને બોલાવી નહીં અને મેં આવી નહીં. ભક્તિ કરતા ભક્તનો ભાવ એવો હોવો જોઈએ કે માં હું તને પુકારું અને તું મંદિરના બહાર નીકળીને આવે. એ ભક્તિ છે. બાકી આપણે એના પાસે 24 કલાકે બેસીએ ને અને કદાચ ન સાંભળે ને તો એ નકામો છે. અને આ જ રીતે માતાજી પ્રગટ થયા ખોડિયાર કે દીકરા, તું એ મને બોલાવી નહીં, હું તો રાહ જોતી હતી તારા દિવસ રાત તારા ઉમરા પર આવીને ઊભતી હતી. દીકરા, તારું દુઃખ મને સહન નતું થતું, હવે જા દીકરા. આ દાસીને કહે કે રાજમહેલમાં જઈને ખાલી એટલું કહેતી આવ કે સોનલદેવ પરમારે છે ને દીકરાને જન્મ આપ્યો છે. શું? સોનલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો છે. માતાજી શું કરે એ જો.
આ બાજુ દાસીને કીધું, દાસી મહેલમાં જઈને વાત કહે અને જો 21 રાણી હતી ને એ બધી ગભરાઈ ગઈ. અરે બાપ રે, આ રાણી તો મરી નહીં અને દીકરાને જન્મ આપ્યો. એટલે 21 રાણી જે પૂતળું જમીનમાં ડાયટું હતું ને, અને એ અઘોરી બાવાએ એમ કીધું હતું કે જે દિવસ તમે આ પૂતળાને બહાર કાઢશો ને એટલે સોનલદેવ પરમારના ત્યાં દીકરો જન્મી જશે. કરાવવાનું કામ માતાજીને હતું, માતાજીને ખાલી કેવડાવવાનું હતું. ભગવતી ખાલી કેવડાવે એટલે માતાજીએ ફૂંકી દીધું. આ બાજુ 21 રાણીએ જઈને જેમ પૂતળું બહાર કાઢ્યું, આ બાજુ રા નવગણ વીરનો જન્મ થયો. રામ નવગણ